ત્યાં કાર્યકર્તા જે મિત્રો છે બધા શેરડી રસ બનાવી. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે બીજો દિવસ છે કથાનો. શ્રીમદ ભાગવત કથા ગઢશીસા ખાતે, માંડવી તાલુકો, કચ્છ. તો આજે આપણે બીજા દિવસે પહોંચી આવ્યા છીએ કથા મંડપ તરફ. અને આ બાજુ વિશાળ આંગણામાં અહીંયા સાઈડમાં ગાડીઓ અને માણસો તમે જોઈ શકો છો. બહુ સુંદર વ્યવસ્થા અહીંયા કાર્યક્રમ. અને હાલ જ આ મેન પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે અંદર જઈ શકીએ. તો સરસ મજાનો એવો પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે. અને સવારના જ ભાગમાં અહીંયા કને શેરડી રસ પણ ચાલુ છે, તે આપણે પછી જોઈશું. પહેલાં આપણે મંડપ તરફ હાલીએ અને જોઈએ કથા શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, અહીંની વ્યવસ્થા બહુ સરસ છે, કારણ કે એકદમ સફાઈ દરરોજ 1-2 વખત થતી હોય છે. તો ચારે તરફ આપણે સ્વચ્છ અહીંયા આંગણું જોવા મળી રહી છે. અને માણસો હજી ભક્તો આવ્યા કરે છે કથાનું રસપાન કરવા માટે. અને આજે આપણે બીજા દિવસે જોઈશું કે પબ્લિક ટ્રાફિક કેટલી છે, માણસો કેટલા છે. ગઈકાલે પહેલો દિવસ હતો છતાંય માણસો ઘણા હતા. તો આજે બીજો દિવસને કેટલો અહીંયા કને માણસોની ભીડ જોવા મળે છે. અને ભોજનાલયમાં તે બધું આપણે વિસ્તારથી આગળ જોઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલ આપણે કથા મંડપની બહાર જ મેન પ્રવેશ દ્વાર કને આપણે આવી ગયા છીએ. અને આ બાજુ પહેલાં જ આપણે ભાઈઓનો છે ડોમ, જ્યાં ભાઈઓ બેસી અને કથા સાંભળી શકે. અને વચમાં મેન ડોમ જે કથાનો, અને તેની સાઈડમાં બીજો ડોમ ત્યાં છે, તે બહેનો માટે છે, જેમાં બહેનો બેસી અને કથાનો રસપાન કરી શકે. તો અહીંયાથી સામે જ આપણે કથા મંડપ અને અંદર માણસોની ફૂલ આપણે ભીડ જોવા મળી રહી છે. ખૂબ સરસ આયોજન. તો આ બાજુ બહેનો અને આ બાજુ ભાઈઓ. ખુરશીઓ માટે બધી ખુરશીઓ કમ્પ્લીટ ફૂલ ભરાઈ ગઈ છે. અને સારી એવી ભીડ આજે આપણને જોવા મળી રહી છે. તો મિત્રો, આજે કથાનો બીજો દિવસ. અને કથામાં આપણે ત્રણે જે મંડપ, ત્રણે ડોમ છે, તે કમ્પ્લીટ અહીંયા ફૂલ. એટલે માણસો આજ બહુ જ છે. તો ત્રણે ડોમ ફૂલ થઈ ગયા છે. અને અહીંયા બારે પણ તમે માણસો જોઈ શકો છો. અને હવે આપણે અહીંયા આગળ જે શેરડી રસની વ્યવસ્થા છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા સામે જ આપણે શેરડી રસ અહીંયા વિતરણ, જે ભક્તો આવ્યા છે કથાનું રસપાન કરવા, તેને અહીંયા આ બાજુ બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે શેરડી રસની. તો ભક્તો અહીંયા ઠંડો શેરડી રસ પી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ઠંડો શેરડી રસ ભક્તો લઈ રહ્યા છે. રાતે તો થોડી ગરમી છે, અને ગરમીમાં ઠંડો શેરડી રસ અહીંયા બહેનો માતાઓ અહીંયા વિતરણ કરી રહ્યા છે. અને હજી પણ અહીંયા સ્ટોક જોઈ શકો છો શેરડીનો, ઢગલા પડ્યા છે. હજી આપણે 5-6 દિવસ જે પ્રોગ્રામ ચાલશે તેને લક્ષી અહીંયા પૂરેપૂરો કોટો રાખેલ છે. રાતે ને અહીંયા મોટું મશીન છે, જેના દ્વારા શેરડી રસ અહીંયાથી બની રહ્યો છે. તો અહીંયા સ્ટોક રાખેલ છે. હા, અને આ બાજુ જે મોટું મશીન છે, જેમાં શેરડી રસ અહીંયા કાર્યકર્તા જે મિત્રો છે બધા શેરડી રસ બનાવી રહ્યા છે. તો બહુ સરસ આયોજન, અને જેને કહેવાય કે એકદમ માણસોને તકલીફ ન પડે ને ગરમી ન લાગે તેના માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો છો તમે. સાથે લીંબુ પણ અંદર નાખ્યા કરે છે, જ્યાંથી આપણે શેરડી રસમાં સ્વાદ અલગ અને ગરમી ન પડે ભક્તોને. અને ધન્યવાદ છે કાર્યકર્તા ભાઈઓને અહીંયા કને, જે અહીંયા સ્ટાફ છે અહીંનો કાર્યકર્તા ભાઈઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને અહીંયાથી શેરડી રસ નીકળ્યા બાદ આ મોટા ટોપમાં રાખી અને બરફ પણ અંદર રાખ્યો છે. અને પછી અંદર આ બાલદીમાં રાખી અને આ બાજુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો
તો બહુ સરસ આયોજન. રાધે રાધે ભાઈ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. તો બહુ ઉત્સાહભર્યો માહોલ છે અને બધા જે અહીંયા સ્વયંસેવકો, જે સેવાભાવી જે ભક્તો છે એ બધા એકદમ ઉત્સાહમાં કામ કરી રહ્યા છે ને બહુ અહીંયા કને ભક્તો પણ આજે બીજો દિવસ છે કથાનો, તો કથાના બીજા દિવસે ઘણા માણસો અહીંયા કને આવ્યા છે અને ચારે બાજુ આપણે પબ્લિક જે જોવા મળી રહી છે. આ બાજુ સામે બાળકો માટે પણ અહીંયા કને જે છે તે નાના બાળકો પણ અહીંયા ચકડોળ અને તેનો પણ લાભ લઈ શકે. તો બહુ સુંદર વ્યવસ્થા. જ્યારે આઠમું બાળક પરમાત્મા પધાર્યા ત્યારે એને ન આપ્યા કે પરમ સત્યને બચાવવા માટે પોતાનું સત્ય પરમ સત્યને બચાવવા, સત્યનું શાસન રાખજો. સત્યની ઉપાસ્યનું અનુશાસન તમારામાં સત્ય હશે તો રથના પૈડાઓ નીચે નો તાળતા, એક વેગ અધર ચાલતો હતો પણ એક ખાલી અશ્વત્થામા મરાયો, નરોવા મરોવા આટલો જ શબ્દ બોલાયો અને રથના પૈડાઓ નીચે અડી ગયા. તમે વિચાર કરો, હાથી જે અશ્વત્થામા નામનો હાથી તો મરાયો જ હતો, છતાં રથ આ ધરતીને અડી ગયો. આપણે તો કેટલું સત્ય બોલી એ જ ખબર નથી. ધર્મરાજ તો આટલું જ અસત્ય બોલ્યા, પણ તો આટલું સત્ય બોલ્યા.